સૌથી પહેલા તો વડોદરા શહેરવાસીઓને હું ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને હવે વડોદરા શહેર માટે તમે જુઓ કે જસ્ટ ફોર કોલ્યુ એક વડોદરાની બ્રાન્ડ થઈ ગઈ છે. અને જ્યારે હું તો છેલ્લા 11 વર્ષથી વિક્રમભાઈએ શરૂઆત જ્યારે કરેલી, 5-10 લોકો હતા, આજે 40-50 છોકરાઓ. અને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઉત્તરાયણનો સમય એક એવો હોય કે લોકો ચશ્મા, ટોપી અને ફેમિલી સાથે ફરતા હોય છે. ત્યારે આપ સૌ લોકોને હું વંદન કરું છું કે પક્ષીઓ માટે 2 દિવસ સુધી અને મને લાગે 3જા દિવસ સુધી આપણે જે સેવાઓ કરીએ છીએ એ આપણે જાણીએ છીએ કે આ કર્મનો એક સિદ્ધાંત છે કે જો બોએંગા વો પાએંગા. જે લોકો આવી સેવા પોતાના ઘરના લોકોને, ફેમિલીને બાજુ પર મૂકી અને પક્ષીઓ માટે જે સેવા કરે છે, અને એ બી એવી નથી કે ખાલી પૂરપાટ તમે ગાડીઓ લઈને દોડવાનું, બ્રિજો પર જવાનું, બિલ્ડિંગો પર ચડવાનું, પોતાના જાનના જોખમે અને પક્ષીઓનું જોખમ રોકવા માટે જે વિક્રમભાઈ સાથે સમગ્ર જે ટીમ છે, હું એમને વંદન કરું છું. અને મને લાગે કે આખા વડોદરા શહેરને બીજે પણ કોઈ જગ્યાએ પક્ષીઓ માટેનો કોઈ આઈસીયુ કેન્દ્ર બન્યું હોય તો તમે જુઓ છે કે અહીંયા છે, જે હરિનગર 4 રસ્તા પાસે છે. તો હું આપના માધ્યમથી વડોદરા શહેરવાસીઓને જણાવું છું કે કરુણા અભિયાન આખા ગુજરાત સરકાર દ્વારા, માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશભરની અંદર, ગુજરાતની અંદર, ગુજરાત એક એવું શહેર છે જ્યાં પતંગોનો સૌથી વધારે ઉત્સવ થાય છે. તો અમારો જે આ વિડીયો મળે તો તમારા આજુબાજુ જ્યાં પણ કરુણા અભિયાનના જ્યાં થતા હોય ત્યાં તમે ખાસ કરીને જજો. આપણે પક્ષીઓને, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે માણસને બચાવી શકીએ છીએ, પણ પક્ષીઓ અબોલ પ્રાણીઓ, એમાં પણ અબોલ પક્ષી હોય છે. એમાં પણ કબૂતર તો બિલકુલ જ અબોલ હોય છે, એને એકદમ શાંતિ પ્રિય હોય છે અને એને ખબર જ નથી પડતી. અને સૌથી વધારે તો આપ ઉત્તરાયણની અંદર આપણા દોરાઓ કે આપણા પતંગો જ્યાં પણ હોય એ દોરાઓ ગમે ત્યાં ફેંકતા નહીં, ઉત્તરાયણ પછી પણ ફેંકતા નહીં. અને જ્યાં પણ તમને લાગે તો આજુબાજુ જે પણ કરુણા અભિયાન સાથે હોય, સાથે સાથે વડોદરા શહેરમાં અને જ્યારે પશ્ચિમ વિસ્તારની અંદર જો તમે હોય તો જસ્ટ ફોર કોલ છે કે જે આપણે વિક્રમભાઈના છે. બધી જગ્યા પર એમને નંબરો મારેલા છે, એમનો નંબર પણ એમને દરેક જગ્યા પર મૂકેલો છે, 98-98-0-234-95. આ એક એમનો પોતાનો જે એક નંબર છે, જે કોમન નંબર છે, એમાં આપ મારી શકો. ફરી એકવાર આપણે નંબર કહું છું, 98-98-0-234-95. વિક્રમભાઈ સાથે અને આની સાથે પણ આજુબાજુ પણ જ્યાં પણ હોય તમને લાગે કે આ પક્ષીઓ માટે કઈ પણ જગ્યાએ કબૂતર છે તો ફાયર બ્રિગેડ પણ છે. કોઈ જગ્યાએ ઉપર હોય એવી જગ્યાએ ફાયર બ્રિગેડને પણ આપ ફોન કરીને પક્ષીઓને બચાવી શકો છો. આજના દિવસે આપ પણ આપણી સાથે પોતાની સુરક્ષા સાથે સાથે હમણાં જ અમે સાઈનાથ એજ્યુકેશન દ્વારા ગળાના બેલ્ટો પણ વેચ્યા, છોકરાઓને આપણે પતંગો પણ વેચીએ છીએ. તો તમે પણ આજુબાજુ જે ગરીબ છોકરાઓ હોય એ લોકોને આવી રીતના કઈ ને કઈ રીતના એને ડોનેટ કરતા રહેજો. એમના માટે જે કંઈ હોય, આપણે ગાયને પણ એટલું બધું ના ખવડાવી દેતા કે હમણાં અમે જોઈ રહ્યા છે કેટલું બધું ગાયોને ખવડાવે છે. જે આવે છે આપણું પૂર્ણ કરવાની અંદર કોઈ પાપ ના થઈ જાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખજો. આવતીકાલે પણ આપણે કરી શકો છો, પરમ દિવસે પણ તમે એને ખવડાવી શકો છો. તો આજના દિવસે હું જસ્ટ ફોર કોલની સમગ્ર ટીમને ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપ જ્યાં હોય પક્ષીઓ હોય તેમને જરૂરથી બચાવજો અને પોતાના છોકરાઓની પણ ખાસ ધ્યાન રાખજો. ફટાકડા તો ફોડજો સાંજે, પણ એમાં પણ સાચવજો અને પતંગના દોરાથી પણ ટેરેસ પર બધાને સાચવજો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સાઈનાથ. વિક્રમભાઈ. નમસ્તે, હું વિક્રમ, જફકોલ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક. રાજેશભાઈ દર વર્ષે અમારા કેમ્પ આવે છે અને અમારા ઉત્સાહને બમણો વેગ આપવા માટે પ્રોત્સાહન આપે છે અને એમનો હંમેશા સાથ સહકાર રહે છે. તેના બદલ અમે રાજેશભાઈના ખૂબ ખૂબ આભારી છે. આવા નેતાઓ આખા વડોદરા શહેરની અંદર રાજેશભાઈ એક જ છે જે અમને આટલું બધું સારું પ્રોત્સાહન આપે છે. અને વડોદરાવાસીને અમે એટલું કહેવા માગીશું કે જ્યાં પણ બર્ડ ઇન્જર્ડ દેખાય ત્યાં કોઈ પણ આજુબાજુમાં બર્ડ રેસ્ક્યુ કેમ્પ હોય અથવા ટ્રીટમેન્ટ કેમ્પ હોય ત્યાં એને લઈ જાય અને એની સારવાર કરાવે.